કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે અમદાવાદ, જ્યાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા તેઓ અમદાવાદ આવશે। 13મી જાન્યુઆરીની મોડી સાંજ સુધીમાં તેઓ અમદાવાદ પહોંચશે। ઉત્તરાયણના દિવસે ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભામાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને બંને વિધાનસભા વિસ્તારના લોકો સાથે ઉત્તરાયણ ઉજવશે। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આખરે ઉત્તરાયણને લઈને અમિત શાહ આવી રહ્યા છે, કઈ પ્રકારની કાર્યક્રમોની રૂપરેખા રહેશે? જી જયેશ, કોરોના અને લોકડાઉનના કારણે ઘણા સમયથી તે સીધી રીતે પોતાના મત વિસ્તારમાં સંપર્કમાં નથી, ત્યારે જ્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણના દિવસે તે પોતાના મત વિસ્તારમાં રહેશે। આપને ખ્યાલ હશે તે પ્રમાણે ગત વખતે પણ ઉત્તરાયણ દરમિયાન તેઓ અમદાવાદમાં હતા। ઘાટલોડિયાથી નજીક વાળા જે વિસ્તારો હતા, જે તેમનો મત વિસ્તાર છે, ત્યાં તેમણે પોતાના કાર્યકર્તાઓ અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। જો કે આ વખતે કોરોનાની ગાઈડલાઈન છે, તો ગાઈડલાઈનના કારણે જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ મેન્ટેન કરી અને જે કાર્યક્રમ બની રહ્યા છે તેની અંદર ઘાટલોડિયા અને સાબરમતી બે મત ક્ષેત્રની મુલાકાત લેશે અમિત શાહ। અને ખૂબ મહત્વની વાત એ પણ છે જયેશ કે જે ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવે છે। તે પહેલા અમિત શાહનું અમદાવાદમાં આગમન, ગુજરાતમાં આગમન, તેનાથી ચૂંટણીની જે રણનીતિ છે તેનામાં પણ ફરક પડશે અને તેની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર બંને જે શહેરો છે, બંને શહેરના પ્રદેશ શહેર પ્રમુખની જે નિમણૂક છે તે પણ બાકી છે, તો તેની પર પણ ચર્ચા થઈ શકે છે। એટલે જે ગુજરાત પ્રવાસ છે આ વખતે ચૂંટણીલક્ષી પણ થઈ રહેશે અને તેની સાથે જે નિમણૂકો બાકી છે તે નિમણૂકો પર પણ લીલી ઝંડી મળી રહેશે અને ઉત્તરાયણની જે ઉજવણી છે તે ફરી એકવાર અમિત શાહ તેમના કાર્યકર્તા અને પરિવાર સાથે મતક્ષેત્રમાં કરશે તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે કિંજલ જણાવી રહ્યા છે તે પ્રમાણે ઉત્તરાયણના દિવસે ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભામાં મહત્વપૂર્ણ કાર્યક્રમ દ્વારા લોક સંપર્ક થશે।